તો સુરત શહેરમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી એસઆઈઆર મતદાર કામગીરીનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું। આ કામગીરીમાં બીએલઓ દ્વારા નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહેલ મહેનતની તેમણે પ્રશંસા કરી અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા। તેમણે પ્રશ્ન કર્યો કે જે લોકો આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે, શું તેઓ બાંગ્લાદેશીઓને સાચવવા માંગે છે? બાંગ્લાદેશી ઘૂસણખોરો નક્કી કરશે કે દેશના નેતા કોણ હશે? જે વિરોધ કરે છે એ બાંગ્લાદેશીઓને દેશમાં નેતા નક્કી કરવા દેવા માંગે છે। આ કામગીરીના માધ્યમથી મતદાર યાદીમાં અસલી અને નકલી મતદારોને અલગ પાડવાનું અને વિદેશી ઘૂસપેઠિયાઓને દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। એસઆઈઆરની પ્રક્રિયામાં છેલ્લા 21 દિવસથી જે બીએલઓએ રાત દિવસ મહેનત કરી છે, પરિવારની નાની મોટી તકલીફોને બી બાજુમાં મૂકીને લોકશાહીના પર્વને વધુ મજબૂત કરવાનો જે લોકો પ્રયાસ કરે છે, તેવા સૌ બીએલઓને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી હું અલગ અલગ સેન્ટરો પર જઈને એમનો આભાર માનવા નીકળ્યો છું।